ઉપજાવે. ઉપજાવે એટલે ઉભા થાય છે એની મેળે. હા. અને જયારે અત્યાર સુધીના સંયમો કરવાની વાતો આવી, એ બે સંયમમાં કેટલો ફેર? એવું છે ને, સંયમ કર્યો ના થાય, અહંકાર થી થાય નહીં, અહંકાર થી ત્યાગ થાય. છેલ્લી હદ સુધી અહંકાર થી ત્યાગ કરી શકે, સંયમ ન કરી શકે. તો ઘણા લોકો તો કે છે સંયમમાં રહો, સંયમમાં રહો. એ આ બધું લૌકિક છે, બધી વાત એ બધી લૌકિક છે. આપણે લૌકિક ને ખોટું જ ન કહી શકીએ ને. પણ આ લૌકિક નો તો અર્થ જ બદલાઈ ગયો ને આપણાથી. પણ આ તો અર્થ જ બદલાઈ ગયો. હા, આ તો અર્થ જ બદલાઈ ગયો આખો. શું સંયમ નો અર્થ જ બદલાઈ ગયો. અર્થ છે એનો જ છે, પણ આ લૌકિક ભાષામાં આવો ચાલે છે. હા, લોક ભાષામાં આને સંયમ કે છે. સંયમમાં અહંકારની જરૂર નહીં. હા, જો હા. એટલે અહંકાર હોય ત્યાં સુધી સંયમ ઉભો ના થાય. આ સાહેબ ને, મહેતા સાહેબ ને અત્યારે કોઈ ગાળ દે એટલે તમારે સંયમ પરિણામ ઉભા થાય. શું થાય? એનું નામ સંયમ પરિણામ કહેવાય. કેવું? તમને એના માટે કશું થાય નહીં ને, ખરાબ વિચારો, મન બગડે નહીં ને એના માટે, અને તમારું મન બગડ્યું નહીં, એ નામ સંયમ પરિણામ. અહંકારની જરૂર જ નથી, એની મેરે પરિણામ ઉભા થાય. અહંકારની જરૂર નથી, ત્યાગમાં અહંકાર કરવો પડે. હવે અહીંયા અહંકાર હોય તો શું થાય? હે? અહંકાર હોય તો શું થાય? કોને આવું કઈ કહેવામાં આવે, અને જો અહંકાર હોય તો શું થાય? અહંકાર હોય તો ત્યાગ ત્યાગ ગ્રહણ થાય ને. ત્યાગ કરે કે હારું લે, હા. ત્યાગ કરે કે ગ્રહણ કરે. હા, પણ મારું કહેવાનું છે કે ત્યાગ કરવું એ અહંકાર હોય તો ત્યાગ. આ બધા સાધુઓ બધા ત્યાગ સંયમી કહેવાય છે, પણ એ ત્યાગીઓ છે. શું છે? લોક ભાષામાં સંયમી કહેવાય. લૌકિક ભાષા અને અલૌકિક ભાષા બંને ભાષા ફેર જ હોય હંમેશા. જો લૌકિક ભાષામાં સંયમી કહેવાય, બધું જ કહેવાય, પણ એ સંયમ નથી. સંયમમાં અહંકાર હોતો જ નથી. શું? સંયમ પરિણામ છે. શું છે? અને ત્યાગમાં કર્તૃત્વ છે. શું છે? ત્યાગનો કરતા જોશે. એકમાં પ્રકૃતિએ કરેલી છે, એકમાં જ્ઞાને કરેલી છે. એથી તમને કહ્યું છે ને બધાને, કશું ત્યાગ નહીં કરવાનો. બધાને કહ્યું છે ને ત્યાગ કરવાનો કોઈ જાતનો નથી. જે ત્યાગ કરશો તો કરતા રહેશો, કર્તૃત્વ પરિણામ કરતા રહેવું પડશે. આ તો સંયમ પરિણામ ઉભા થયા. શું થયું? તમને લાગે સંયમ પરિણામ ઉભા થયા? એ સંયમિત દેહ, સંયમિત મન અને સંયમિત વાણી, બસ થઈ ગયું, પરમાત્મા થઈ ગયો. એટલે સંયમ પરિણામ ઉભા થાય. કેવું થાય? સંયમ નો અર્થ બદલાઈ ગયો તમને લાગ્યું ને? કે સંયમ કરો, સંયમ કરો, એ ત્યાગ જ છે ને. કઈ? હા, એ બધું ત્યાગ જ છે. એમનો પ્રશ્ન એવો છે કે આ થિયરી છે એ આ બે ઉપર જ ઉભી છે ને, સંયમ અને ત્યાગ. હા, થિયરીમાં વળી સંયમ કઈ આવ્યો? હા, જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી ત્યાગ છે. હા, અને અહંકાર સિવાય જે પરિણામોમાં થાય છે સંયમ પરિણામ છે. થિયરીમાં તો આમ કરો તેમ કરો એવું છે ને, એટલે ત્યાગ જ કહેવાય ને. એ ત્યાગ જ કહેવાય. હા, એમાં સંયમ ક્યાં આવ્યો? ત્યાગ જ કહેવાય. હા. કેવું? સંયમી ના કહેવાય. એ કે અને એ શું કે અમે સંયમી જ છીએ. ક્રમમાં સંયમ થઈ શકે છે. જો બરાબર ને? ક્રમમાં સંયમ કેવી રીતે આવે એ કહો જોઈએ. હવે તમે જે સંયમ નો અર્થ કર્યો એ ક્રમમાં કેવી રીતે આવે? આવે કેવી રીતે આવે બોલો? ના ના, આ વાત છોડશો નહીં. હવે એ એવું છે ને, હા, એમાં સંયમ હોય. ક્રમમાં કરતા પડાનું કર્તૃત્વનું સાતત્ય રહે છે ને. એમાં છે તે જ્યારથી સંકેત થાય એટલે જ્યારેથી એ પોતાને શબ્દથી જાણે, શબ્દથી હું શુદ્ધ આત્મા છું એવું શબ્દથી જયારે એને એમ ખાતરી થાય કે આ હું છું અને આ હું નહીં, એમ પ્રતીતિ બેસે, ત્યારથી જેટલો સંયમ પરિણામ થાય એટલા એના એકદમ બધા ના થાય. અમુક વધતું પરિણામ વધતું જાય. જો તેમ ચડતો જાય. અને આમાં આ જ્ઞાનમાં બધા થઈ જાય, બધા સંયમ પરિણામ. દાદા, પણ ક્રમમાં જે સંયમ જે ચડતો જાય એમાં તો કર્તૃત્વનું સાતત્ય રહે છે ને. એ તો ચોથા ગુંઠાણમાં આવે ત્યાંથી સંકિત થઈ જાય. સંકિત થાય એટલે તો દાદા કહું છું કે જ્યાં થિયરી છે, જ્ઞાન બાબતની જ્યાં થિયરી કરી નાખી થિયરી, ત્યાં અહંકારનું કર્તૃત્વ તો આવે છે જ. અને તે ક્રમ માર્ગ થયો ના. અહંકાર અમુક ભાગમાં 80% અહંકાર અને 20% નિરહંકાર. ક્રમ માર્ગમાં એવું નિરહંકાર નું પદ ઉઘડતું ઠેર નિરહંકાર થાય છે. જો
એમાં દાદા સમર્પણ ભાવથી જ કરે છે ને, ક્રમિક દ્વારા બી સમર્પણ ભાવ રાખીને જ કરે છે બધું. શું કહે એ છે? કરે છે એવું નથી, પોતે કરે છે એવું નથી રાખતા. સમર્પણ ભાવ રાખે તો સંયમ નહીં. સંયમ તો ક્યારે કરાય? ગુરુએ એમ કહ્યું, ભલે ભલે ક્રમિક માર્ગમાં હોય, પણ ગુરુએ એમ કહ્યું કે તમારે આજથી બ્રહ્મચર્ય વ્રત પાળવાનું, અને એ પાળે તો એ સંયમી કહેવાય. શું કહ્યું? કારણ પોતે ત્યાગ કર્યો નથી, આ આજ્ઞા પ્રમાણે. ગુરુની આજ્ઞાથી થયેલો છે. શું? એટલે ગુરુને બહુ ફળ અમારે ક્રમિક માર્ગમાં. ક્રમિક માર્ગ આખો ગુરુ માર્ગ છે. કેવો છે? પ્રભુને સમર્પણ કરી ઠેઠ સુધી દીવા જેવો. ખોટો જ ના, આપણે ખોટો કેમ કરી કહેવાય? આજે માર્ગનું એ થઈ ગયું છે બધું, અંધારું ગોળ થઈ ગયું છે. એટલે અક્રમ નો ઉદય આવ્યો છે, અને અક્રમ નો ઉદય આવ્યો એટલે ફાઈ ગયા બધા. અહંકાર નિર્મૂળ થઈ ગયો, ખરી બંધગટ રહી ને. શું પ્રકાશમાંથી જોઈને તને આ બધા હવે દાદા તમે જે બોલો છો એ ટેપ કરેલું બોલો છો એમ કહો છો? આ ટેપ બોલે છે એવું જે બોલો કહો છો તમે? તમે જે બોલો છો તે આ ટેપ કરેલું છે તે બોલે છે એવું કહો છો? તો આ બધું ટેપ ક્યારે કરેલું? એ શું ખબર પડે ટેપ ક્યારે કરી? ટેપ ક્યારે કરેલી શું થયું? આ તમે 15 ઉપર કરી, મહિના ઉપર કરી, આપણને શું ખબર હોય? અત્યારે ટેપ લાગે છે લખી રાખું છું એટલે મને ખબર પડે. ખબર પડે છે. એવી એના જેવી જાય આ ઓરિજિનલ. અને આ કયા ભાવની છે? કયા ભાવની છે? કયા પાછલા અવતારની? ભાવની એ તો પાછલા અવતારની જ હોય, હંમેશા એક જ અવતારમાં જ હોય છે. એમાં એવું કહેવામાં કઈ નુકસાન થાય છે? શું કે છે? કોને બધું એમ કે છે પાછલા અવતારનું? હે? એમાં નુકસાન કઈ? પાછલા અવતારનું બધું કોને કે છે કે નુકસાન છે એમાં? શું કહીએ આમાં? 70 વર્ષનું આયુષ હોય, એમાં કેટલું વર્ણન કરવાનું હોય. તેમાં સાથે 20 વર્ષ સુધી ભણવામાં જાય ને, એમાં પાણીમાં જાય ને, એમાં જાય બધા. આમાં શું વર્ણન કરવાનું હોય બધું? આ તો અનંત અવતારનું સર્વૈવ છે. આ જે લાવ્યો છે ને તે અનંત અવતારનું સર્વૈવ લાવ્યો છું. આ સર્વૈવ કરતો 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 લાવ્યો છું. અને આ કરતા વ્યવસ્થિત કરતા મેં આપ્યું સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ. એ મારું અનુભવ પૂર્વક જોયેલું છે આ ઘણા 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 અવતારોથી. તો એટલે તમને ભય ના રહે. હવે કામ થઈ જશે, તેમ થઈ જશે, તમને ભય રહેશે કોઈ જતા? કોઈ પ્રકારનો ભય નહીં. પેલાને સમજાવવા માટે કેવું પડે ને, સમજાવવા માટે કેવું પડે. એક શામાંથી પુસ્તકનું છે કે આ બીજું શું છે? જો શું ભોગવે છે સંસાર લોકો? ભોગવવો પડે છે ને લોકોને. ના પણ ભોગવે છે લોકો સંસાર. ભોગવીએ છીએ એ તો વાત કરે છે, એમાં કઈ દમ નથી. ભોગવવો પડે જ છે. એ તો ભોગવવો પડે છે એટલે અમુક અમુક એ એમ કે છે કે ભોગવીએ છીએ, હા, એટલે એ તો એ ચાલ્યો પાછો. એની ચેન ચાલુ રહેશે. સંસાર ભોગવવા જેવો છે પાછો, એવું હા, તો કે એની ચેન ચાલુ રહેવાની. હા. હવે આ પ્રશ્ન મારે પૂછવો છે બહુ પહેલેથી, કે આ વિભાવ થયો, વિશેષ પરિણામ ઉભું થયું, તેને એક વસ્તુ આમ ચાલી, તારે એની અંદરથી પહેલો ભાવ કેવી રીતે થયો કે એનું સાતત્ય રહ્યું? ફરી ભોગવવાના ભાવથી પહેલો ભાવ પડ્યો. હે વિભાવિક પરિણામને ફરી પોતે જે ક્રિયા થઈ ગઈ એની પુનરોક્તિ ઈચ્છી કે ફરી આ થાય તો સારું, આ સંસાર ફરી થાય તો સારું, એવી જાતની જે અત્યારે ઈચ્છા જોવામાં આવે છે તે પહેલી વિશેષ ભાવમાં શું થયો હમ કે હું કઈ છું છું. હા, અને આ બધું જાણું છું, કરું છું. આ વિશેષ ભાવ થયો. બસ બસ. શું થયું? જાણું છું અને કરું છું, એ વિશેષ ભાવ ઉત્પન્ન થયો. હમ. તેથી આ સંસાર ઉભો થયો. તો હમ. પછી જોઈ જોઈને કરવા મળે. લોક શાદી કરે એટલે પછી શાદી કરે, લોક ચાલે. બધું પછી જગત વ્યવહારથી બધું ચાલ્યું. બસ તો પણ બરાબર. કોઈ લખનના લાડુ છોડે છે? ના જોડે. ક્યારે ખરા લખનના લાડુ? બાકી આત્મા એક કોઈ ચીજ ભોગવી નથી. આત્મા દેહમાંથી આ સંસારમાં એ ચીજ માન્યામાં આવે. માન્યામાં આવે મહેતા સાહેબ? આત્માની હાજરીથી જ ભોગવ્યું છે ને. પણ એટલે આત્માની હાજરીથી ભોગવ્યું છે. હે આત્માની હાજરીથી ભોગવ્યું છે ને. ના પણ આત્મા એ ભોગવી નથી. તો દાદા આવા ભોગવનારા જોડે આત્મા જે રહ્યો છે તે કયા ગુણે કરીને રહ્યો? ભોગવતા નથી. આ કોઈ ભોગવતા નથી. ખાલી ઇગોઇઝમ કરે છે કે મેં ભોગવ્યું અને મેં ના ભોગવ્યું. શું કહ્યું? ખાલી ઇગોઇઝમ જ કરે છે. સત્ય રહી ને. કેટલાક માણસે ના ભોગવ્યું હોય ના ભોગવ્યું અને આપણને કે ભોગવ્યું મેં,
તો એને ના આનંદ ભોગવ્યો એટલે ઉત્પન્ન થાય. નિર્લેપ રહ્યો, ભોગવે તો અંદર જ ને.